જય માતાજી બધાને। આજે આપણે ફરાળી લોટની પૂરી બનાવશું। તો આપણે ફરાળી લોટ લઈ લઈશું જે બારે પેકેટમાં મળતો જ હોય છે। કસૂરી મેથી નાખશું, એમાં આપણે લાલ મરચું, ધાણા જીરું અને અજમો નાખશું હાથથી મસળીને, એટલે એમાં સ્વાદ સારો આવે। લીલા ધાણા નાખશું, આપણે હળદર નાખી દઈશું, નિમક અને એક મોટી ચમચી જેટલું આપણે હવે એમાં તેલ એડ કરશું। બધું જ સારી રીતે મિક્સ કરીને એક કઠણ લોટ બાંધી લેશું। હવે ધીમે ધીમે પાણી નાખતા જાશું અને સારી રીતે આપણે લોટને બાંધી લેશું। જો લોટ બંધાઈ જાય પછી આપણે એને સારી રીતે ચીકવી લેશું। હવે એક ચમચી જેટલું આપણે તેલ નાખીને પણ સારી રીતે એકવાર ચીકવી લેશું। હવે આપણો લોટ બંધાઈ ગયો છે। એમાંથી આપણે નાના નાના પૂરી માટેના ગુંડલા બનાવી લેશું। હવે આપણે પાટલી ઉપર થોડુંક તેલ લગાવીને પૂરી બનાવી લેશું। હવે બધી જ પૂરી આપણી સારી રીતે વણાઈ જાય પછી આપણે એક સાઈડ તેલ ગરમ કરવા મૂકી દઈશું। એમાં હવે આપણે પૂરીને તળી લેશું। પહેલા ગેસને ફૂલ રાખવાનો છે। આપણે પૂરી તળતા હોય ત્યારે ગેસ આપણે ધીમો કરી નાખશું કે આપણી પૂરી બળી ના જાય। હવે આપણી પૂરી બંને સાઈડથી એકદમ સરખી શેકાઈ ગઈ છે। તો હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લેશું। અને આ ફરાળી પૂરીને દહીં સાથે જમવામાં ખૂબ જ સરસ લાગે છે।